આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અત્યાર સુધીમાં ચંદ્રગુપ્ત અને ત્યારબાદ એમની ગાદી આવેલા બિંદુસાર, એમની બધી વાતો સાંભળી. બિંદુસારના જીવનની પ્રારંભિક જન્મની ઘટના, જે પ્રીમેચ્યોર એમનો જન્મ થયો હતો, એ જે બધી ઘટનાઓ છે એ ઘટનાની બધી વાતો આપણે લીધી. અને આ બધી જ ઘટનાઓમાં જે મૂળ સૂત્રધાર તરીકે, રિમોટ કંટ્રોલ તરીકે જે આખીને આખી સત્તાને પોતે ડ્રાઈવ કરતા હતા એવા આર્ય ચાણક્ય. આગળ આપણે જોયું એમ પંડિત ચાણક્ય જે છે એ મહારાજા ચંદ્રગુપ્તના મૃત્યુ પછી લગભગ 15 વર્ષ સુધી જીવ્યા હતા. પણ ચંદ્રગુપ્ત જેવા મૃત્યુ પામ્યા એવું તરત જ કેટલીક જે શક્તિઓ હતી, કેટલીક વ્યક્તિઓ હતી, એ લોકોને બળ મળ્યું. આપણો છે ને એક સામાન્ય અનુભવ છે કે કોઈ એક વ્યક્તિ જ્યારે લીડ લઈ અને સત્તા પોતાના હાથમાં લઈ અને લોકોના કાર્યો, લોક કલ્યાણના કે બીજા કોઈ પણ રીતે પોતાની ઈચ્છા મુજબ જ્યારે જીવતો હોય, ત્યારે સૌથી વધારે જો એને કોઈ વસ્તુ મળતી હોય તો એ છે શત્રુતા. એટલા બધા શત્રુઓ ઊભા થાય. શાંતિથી બેસી જાય ને અને કંઈ જ કામ ન કરે સમાજના, ત્યાં સુધી કશો જ વાંધો નથી. પણ ધ મોમેન્ટ તમે કંઈક કામ કરવા માટે આગળ વધો છો, સારા કે ખરાબ, આપણે કોઈ એ વાત નથી કરતા કે ફક્ત ખરાબ વ્યક્તિઓ જ હોય છે અને સારા જ વ્યક્તિઓનો બધો વિરોધ થાય છે, એવું નથી. પણ એટલી બધી વ્યક્તિઓ સામે પડે, શત્રુતા ઊભી કરે કે સામાને ખરેખર બહુ બળ લગાવવું જ પડે. કેટલી વાર તો એવા પણ પ્રસંગો આપણને ઇતિહાસના પાને જોવા મળે કે શ્રેષ્ઠતમ શક્તિઓ ધરાવતા વ્યક્તિઓ, શ્રેષ્ઠતમ, એમના જીવનનો મહત્તમ ભાગ એ એમના વિરોધને ખાળવામાં અને ટાળવામાં થઈ જતો હોય છે. એમની એનર્જી લગભગ આ જેટલો વિરોધ થાય છે એ બધા વિરોધનો સામનો કરવામાં પૂરી થઈ જતી હોય છે. એટલે રચનાત્મક કાર્ય જે છે, જે એની પોતાની આગવી મૂળભૂત હસ્તસિદ્ધ એની જે કહી શકાય કે શક્તિઓ છે, એ સિદ્ધ હસ્ત શક્તિઓ માટે એ સમય જ ન ફાળવી શકે. બહુ જ નજીકના ભૂતકાળની અંદરમાં આપણે જોઈએ તો પન્યાસી ચંદ્રશેખર વિજયજી મહારાજ, એમની માટે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આવ્યા હતા અને ત્યારે એમણે આ વસ્તુ બહુ જ માર્મિકતાથી અને બહુ નમ્રતાથી ટાંકી હતી કે જો આ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જેવું વ્યક્તિત્વ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPSમાં હોત તો અમને બહુ ગૌરવ થાત કે અમે આ મહાપુરુષના જીવનના એમના જે કાર્યો અહીંયા, એમની જે સૂઝબૂઝ, એમની જે વિઝન છે, એ જો અહીંયા હોત ને અને જો એમને એક ચક્રી શાસન મળ્યું હોત તો અત્યારે એમણે જે કાર્યો કર્યા એના કરતાં કદાચ 100 ગણા કાર્યો એ બહુ જ પ્રસન્નતાથી કરી શક્યા હોત. આપણે એમ નથી કહેતા કે એમણે જે વાત કરી એનો આપણને વસવસો છે. પન્યાજી મહારાજે અહીંયા જે કાર્યો કર્યા એ શ્રેષ્ઠતમ જ કર્યા છે. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના કાર્યોનું વર્ણન પણ ન થઈ શકે એટલું મોટું યોગદાન જૈન શાસનમાં સાહેબ આપીને ગયા પોતાના આયુષ્ય દરમિયાનમાં. પણ એક વસ્તુ એમનામાંથી જે લેવા જેવી લાગે એ છે કે આપણે ત્યાં વ્યક્તિઓએ વિરોધને ખાળવામાં અને ટાળવામાં પોતાની એટલી બધી એનર્જી આપવી પડે છે. જો એ એનર્જી એમને રચનાત્મક કાર્યોમાં વ્યક્તિ પોતે વાપરે ને તો કદાચ સમાજ ક્યાંય પહોંચી જાય. આર્ય ચાણક્યના જીવનમાં પણ આવું અપાર શત્રુઓ મળ્યા. આમ જોવા જઈએ તો ચાણક્યને કોઈ દીકરા ન હતા, દીકરો કે દીકરી કંઈ જ નહીં. ચાણક્ય નંદવંશને સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા લઈ અને જે રખડ્યા તે રખડ્યા, એ પોતાની પત્નીને પણ તક્ષશિલામાં મળવા માટે છેક પાછળથી ચંદ્રગુપ્તના વિજય પછીથી ગયા. એટલે સ્વાર્થની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ચાણક્ય આગળ પોતાનો કોઈ સ્વાર્થ જ ન હતો. એણે કોઈ પોતાની વંશ પરંપરાને આગળ વધારવા માટે એમણે બધી યોગદાન આપ્યા અને આ બધી વસ્તુઓ એનો કોઈ તોડ જ નથી, એ કોઈ અર્થ જ નથી એનો. એટલે કેટલોક સ્વાર્થ ન હોવા છતાં પણ ચાણક્ય ઉપર એટલા બધા આક્ષેપો ઇતિહાસકારોએ પણ મૂક્યા અને એ સમયની પ્રજામાં પણ એટલો બધો એમનો વિરોધ થયો કે લોકો બેફામ એમની સામે વર્તતા. એમાંનું એક તત્વ કે જેને હંમેશ માટે ચાણક્યનો વિરોધ રહ્યો છે એ હતું નંદવંશ. એમાં પણ દુર્ઘટાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે થયા. એટલે એના કારણે મહત્તમ ભાગ નંદવંશનો અનુયાયી હતો એ ચાણક્ય તરફ વળી ગયો. પણ કેટલોક ભાગ નંદવંશનો એવો રહ્યો કે જે લોકોને ચાણક્ય માટે અપાર ખટકો રહ્યો
કે એણે અમારા રાજાને હટાવડાવ્યો, અમારા આખાને આખા વંશનું જે સામ્રાજ્ય હતું એ ખતમ કરાવડાવ્યું. હવે એને કોઈ પણ કાળે સાંખી ન લઈ શકાય. પણ ચંદ્રગુપ્ત રાજા હતો ત્યાં સુધી તો પ્રશ્ન જ નહોતો, કારણ કે ચંદ્રગુપ્તનું સમર્પણ અપ્રતિમ રહ્યું ચાણક્ય માટે. જીવનના છેલ્લા શ્વાસ સુધી ચંદ્રગુપ્ત જે છે એ ચાણક્યના પરમ અનુયાયી તરીકે જીવ્યા. ચાણક્યએ એમને જે ગામમાંથી ઉપાડ્યા અને મૌર્ય વંશની સ્થાપના કરાવડાવી, રાજા બનાવી, સમ્રાટ બનાવડાવી, અને જે રીતે ચંદ્રગુપ્ત પાસે કામો કરાવડાવ્યા, એ જેમ ચાણક્યનું કૌશલ્ય હતું એવી રીતે આ આખી ઘટના થઈ શકી કારણ કે ચંદ્રગુપ્તનું સમર્પણ હતું. એટલે આ બંનેની જોડી હતી ત્યાં સુધી નંદવંશની એક પણ વ્યક્તિ, નંદવંશના અનુયાયીની એક પણ વ્યક્તિઓ એ ચંદ્રગુપ્ત કે ચાણક્ય માટે કંઈ જ ન કરી શક્યો. પણ જેવા ચંદ્રગુપ્તની વિદાય થઈ એટલે બધામાં સળવળાટ થયો. અને કેટલાક જે મંત્રીઓ હતા એ મંત્રીઓએ, નંદવંશના અનુયાયી મંત્રીઓ હતા, જે દુર્ઘટાની સાથે કેટલાક ચંદ્રગુપ્તના શાસનની અંદરમાં હતા, એ હવે બિંદુસારની સાથે બહુ જ સુમેળ રાખવા લાગ્યા. ચાણક્ય છે, પરિસ્થિતિને જોતાં ખબર પડે એ તો સામાન્ય વ્યક્તિ, પણ પરિસ્થિતિમાં સળવળાટ થાય ને એની પહેલાં પણ જેને ખ્યાલ આવી જાય કે હવે શું થવાનું છે એ ચાણક્ય હોય. ચાણક્યને ઉંમર પણ થતી ગઈ હતી એટલે ધીરે ધીરે એને ખ્યાલ આવવા લાગ્યો કે ભાઈ આ ફરક છે. પંડિતો કંઈક અલગ કરાવડાવવા માટે, એમાં પણ સુબંધુ નામના પ્રધાન જે હતા નંદ રાજાના, એણે બિંદુસાર સાથે બહુ જ મૈત્રી કેળવી. એટલે ચાણક્ય સાવધ તો થઈ જ ગયા હતા. એમાં એકવાર આ સુબંધુ નામના પ્રધાને બિંદુસારની સામે એક એવો પાસું ફેંક્યું કે જે ચાણક્યના માટે બહુ જ ઘાતક સાબિત થયું. એ સુબંધુએ એકાંતની અંદરમાં બિંદુસારને કહ્યું કે હે દેવ, અમે આમ તો શત્રુ પક્ષના કહેવાઈએ તમારા, એટલે અમારું કંઈ વજન નથી. અમે બોલીએ એ કદાચ તમે માન્ય રાખો કે ન માનો એ પણ તમારો જ નિર્ણય હોય. અમને દૂર કરાયા છે પહેલેથી, એટલે અમે દૂર રહ્યા છીએ, પણ છતાંય રાજ્યના હિત માટે કેટલીક વાત મારે તમને જણાવી છે. બિંદુસાર સરળ હતો એટલે એણે તરત કીધું કે નહીં, તમે જણાવો, એવું કંઈ અહીંયા નથી કે તમે ના બોલી શકો. મારી માતાના નજીકના પક્ષમાં છો, આપ સગામાં, આપ સ્વજનો છો, આપ બોલી શકો એમ છો. એટલે તરત એ કહે છે કે જો આ ચાણક્ય છે ને એ આપના આટલા બધા માનને લાયક નથી, કારણ કે એક નંબરનો હલકી પ્રવૃત્તિનો અને પાપ કર્મમાં પૂરો એવો માણસ છે. બિંદુસારે તરત કીધું કે આપ આવા નબળા શબ્દો કેમ વાપરો છો? એ મારા તાતના સ્થાને છે. હું કઈ રીતે એવું માની લઉં કે જે આપ બોલો છો એમાં કંઈ પણ સત્ય છે? એટલે મહેરબાની કરીને આવા શબ્દો ન બોલો. અને ત્યારે સુબંધુ કહે છે કે અમે ઊભા હતા અને અત્યંત નબળી રીતે આ ચાણક્યએ તમારી માતાનું પેટ ચીરી નાખ્યું હતું અને તમારી માતાને પરલોક મોકલી દીધી હતી. શું તમને લાગે છે કે આ કાર્ય યોગ્ય હતું? શું તમને લાગે છે કે આવો ચાણક્ય એ હવે તમારો પણ શત્રુ નહીં બને? જો એ તમારી માતાને હણી શક્યો તો તમને પણ હણી શકશે. તમારી માતા એ નંદવંશની હતી. નંદવંશ પ્રત્યે એને જે અપાર દ્વેષ હતો એ દ્વેષનું કારણ તમારી માતા બની. તો એમ તમે પણ તમારી માતાનું સંતાન છો. હવે તમારા પિતા નથી તો આ ચાણક્ય તમને સાચવીને રાખશે અથવા તમને જીવવા દેશે શાંતિથી, એવું કઈ રીતે તમે માનીને ચાલો છો? બિંદુસારનો પિત્તો ગયો. એને ખ્યાલમાં જ નહોતું કે મારી માતાનું મૃત્યુ આવી રીતે થયું હતું ને પોતે પણ આ રીતે જન્મ્યો હતો. એક પ્રીમેચ્યોર બર્થ હતું બિંદુસારનું. પોતે 8 મહિનાનો ન હતો ત્યારે આ કાર્ય થઈ ગયું હતું. એને ગુસ્સો ચડ્યો, પણ હજી એને વિશ્વાસ નહોતો બેસતો, એટલે એણે ધાવ માતાને બોલાવ્યા અને ધાવ માતાને ફક્ત એટલું જ કહ્યું કે હું જે કહું છું એટલો મને જવાબ આપો એક જ શબ્દમાં, કે જે સુબંધુએ વાત કીધી છે શું એ બધી હકીકત છે? હવે એકચ્યુઅલી આ હકીકત હતી જ. એટલે પેલી ધાવ માતાએ સરળતાથી કીધું કે હા હકીકત છે, પણ આગળ એની કંઈક સ્પષ્ટતા કરે એ પૂર્વે આ બિંદુસાર એની અપરિપક્વતાના કારણે એટલો ગિન્નાયો કે એણે નક્કી કરી લીધું કે હવે આ ચાણક્ય જે છે એને અત્યાર સુધી જે માન અપાતું હતું અને જે રીતે એની સાથે વ્યવહાર થતો હતો, એ વિશ્વાસ રખાતો હતો, એ બધું જ પૂરું. એટલે એણે દરેક જગ્યાએથી પોતાના ચાણક્યને અપાતા માનમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું. ચાણક્યને ખ્યાલ આવી ગયો. ચાણક્યને લાગ્યું કે બસ હવે આ ખેલ પૂરો. જીવન છે ને, સંસારિક જીવન એ પુણ્યના આધારે ચાલે છે અને સમજુ વ્યક્તિ એ છે
કે જે પુણ્યને સલામ કરી અને જીવતા શીખે છે. આજે પુણ્ય છે અને આપણે સત્તા ભોગવી, આપણે અધિપત્ય ભોગવ્યું, આવતીકાલે પુણ્ય નબળું થાય તો એ સમયે પુણ્યને સલામ કરી અને અધિપત્ય છોડવાની ઉદારતા કેળવવી એ ધર્મ છે. એ સમયે પછી આપણને ખચકાટ થાય કે એમ કેવી રીતે છોડી દેવાય, છોડીએ તો કેવી રીતે થશે, હું જેટલો બેસ્ટ હતો એવો બીજો કોઈ બેસ્ટ આવે કે ન આવે, કંઈ જ નહીં. સંસાર પુણ્યથી ચાલે છે, મોક્ષ માર્ગ પુરુષાર્થથી ચાલે છે. પુણ્ય જ્યાં જ્યાં નબળું થાય છે ત્યાં ત્યાં પોતાની જાતને પુલબેક કરતાં આવડે એ જ માણસ સંકલેશોથી દૂર રહી શકે. નહીં તો રાજ્ય સત્તા હોય કે ઘરની સત્તા હોય કે ઘરમાં સામાન્યમાં સામાન્ય ઘટના બનતી હોય, પુણ્ય વગર, પુણ્યહીન થઈ અને જે ફાંફા મારીએ છીએ ને એ સંકલેશો અને સંઘર્ષો સિવાય જીવનમાં કંઈ આપતા જ નથી. ધર્મની કિંમત જ એ છે કે જેમ પકડતા આવડે છે, જેમ ચલાવતા આવડે છે, એમ છોડતા પણ આવડવું જોઈએ. ચાણક્યને એ આવડતું હતું. ચાણક્યએ ધર્મને ફક્ત સમજ્યો નહોતો, પચાવ્યો હતો. એટલે આટલા વર્ષો સુધી આવી રાજા કરતાં પણ ઊંચી, તાજ વગરના રાજા જેવી સત્તા ભોગવી છે ને તેમ છતાં જેવો અણસાર આવ્યો કે હવે આપણું માન જળવાતું નથી, આપણું પુણ્ય ઘટતું લાગે છે, તાત્કાલિક એ પોતે તરત જ પોતાના ઘરે ચાલ્યા ગયા. એમના ઘરમાં તો બીજું કોઈ હતું નહીં, પત્નીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. એટલે એમના કુટુંબીજનો જે કેટલાક હતા એ કુટુંબીજનોને બોલાવ્યા, સગબંધીઓને યોગ્ય શિખામણ આપી અને પોતે જે દ્રવ્ય પોતાનું જે હતું થોડું ઘણું એ દ્રવ્યને ધર્મ કાર્યમાં વાપરવા માટેની વ્યવસ્થા કરાવી આપી. અને પછી આ ચાણક્ય જે છે એ અણસણ ગ્રહણ કરવાની જાહેરાત કરે છે. આ બાજુ અણસણ લેતા પહેલાં આ ચાણક્ય જે સ્માર્ટનેસ વાપરે છે, આપણને એવું ખરેખર લાગે કે બુદ્ધિ, અભયકુમારની બુદ્ધિ માંગીએ છે એ બહુ સારું છે, કારણ કે જે કુટિલ બુદ્ધિ ચાણક્યમાં હતી એ કદાચ આપણા બધાના તો બસમાં જ નથી કે આપણે આવું વિચારી પણ શકીએ. આ રાજા જે મંત્રી જો હતો સુબંધુ, નંદ રાજાનો સ્વજન, એણે ચાણક્ય સાથે જે નબળું કર્યું એનું એને કંઈક તો ફળ મળવું જોઈએ ને. અને મારી સાથે નબળું કર્યું એટલે હું ફળ આપું એમ નહીં. આ રાજ્યનો પણ અહિતકર વ્યક્તિ છે, એટલે એનું એ રીતે જ અંત આવવો જોઈએ કે જેના કારણે રાજ્યને ભવિષ્યમાં એ બીજા કોઈ નુકસાન ન કરે. પણ અત્યારે પુણ્ય ચાલતું નથી એટલે એની સામે પડીને અર્થ નથી, તો બીજો રસ્તો ચાણક્યએ શોધ્યો. વિઝનરી વ્યક્તિ છે, સમજતા હતા કે હવે જેવું પણ હું અણસણ ગ્રહણ કરવાનું શરૂ કરીશ એટલે આ લોકો બધા આવશે, સારી રીતે વાતો કરશે અને છેવટે મારું મૃત્યુ થવાનું જ. રાજા કોઈ દિવસ મારી સન્મુખ નહીં થાય અને આમ પણ મારે સ્વીકારવાનું જ છે. પણ મૃત્યુ પછી આ લોકો એ જો રાજકાજની અંદરમાં એક્ટિવ રહેશે તો આ બિંદુસારને અવળી રસ્તે લઈ જશે. એટલે એમણે શું કર્યું, પોતાના ઘરની અંદરમાં એક સંદૂક હતી. એ સંદૂકની અંદરમાં એમણે 1, 2, 3 એમ કરીને નાની નાની પેટીઓ મૂકવાની શરૂ કરી. જે છેલ્લી પેટી આવી એ છેલ્લી પેટીની અંદરમાં યોગ મંત્ર આદિથી સંયુક્ત એવો એક ગંધ બનાવ્યો, ચૂર્ણ બનાવ્યું અને એને લિખિત ભોજપત્ર સાથે, ભોજપત્ર એટલે એક લેટર લખી શકીએ એવું પત્ર, એ પત્ર સાથે એને છેલ્લા દાબડામાં ભર્યો. એ દાબડાને એમણે એટલું ટાઈટ રીતે લાખનું જે મટીરિયલ હોય જેનાથી બંધ કરાતું હતું ગરમા ગરમ કરીને, એ લાખથી એમણે એ બંધ કર્યો. એવી લાગે કોઈને પણ ખોલતી વખતે કે આમાં બહુ જ કિંમતી સામાન હશે તો જ આવી રીતે બંધ કર્યું હશે. એવી રીતે એણે બંધ કર્યું અને પછી એક જેટલી પણ પેટીઓ હતી બધાને તાળાઓ લગાડતા ગયા. આમ અનેક તાળાઓથી એ સંદૂક આખું ને આખું બંધ થયું અને ઘરના એક ભાગમાં એને મૂકી રાખ્યો. કોઈને જાહેરાત પણ ન કરી, કારણ કે જાણતા હતા કે આવા વ્યક્તિઓ જે છે એ લોકોનું છીછરાપણું કેવું હશે. આ બાજુ પંડિત જે છે એને તો ચાણક્યને ગમે તેમ કરીને મહાત કરવો હતો જ. એટલે હવે પંડિત બીજો દાવ નાખે એની પહેલાં આર્ય ચાણક્યએ પોતે નાખ્યો દાવ કે પોતે બિંદુસાર પાસે ગયા અને બિંદુસારને સામે ચડીને કહ્યું કે જુઓ, મારી હવે ઉંમર થઈ છે, અતિ વયોવૃદ્ધ થવાના કારણે હું રાજ્ય સંભાળી શકું એમ નથી. તમે આ સુબંધુ જે છે ને એને જ અમાત્ય પદ આપી દો અને મને મુક્ત કરો, કારણ કે હવે મારે મારું આત્મકલ્યાણ જ સાધવું છે. બિંદુસારને તો આમ પણ જોઈતું હતું કે ચાણક્ય નીકળે. સુબંધુને આશ્ચર્ય થયું કે મને એમ હતું કે મારો હમણાં વિરોધ કરશે ચાણક્ય, કોઈ દાવ નાખશે, એની જગ્યાએ આ તો ઊંધું પડ્યું. ચાણક્ય તો સામે ચડીને મને અમાત્ય પદ આપવા માટે વાત કરી દીધી.
અને એ પણ વિચારે છે, પણ છતાં નશો હોય છે કેટલોક, એટલે એને એમ થયું કે બસ હવે આને બરાબર આપણે આપણા દાવમાં બરાબર સપડાઈ ગયો છે. આ બાજુ પોતાના ઘરને તાળું લગાડ્યું અને નગરની બહાર ગયા ચાણક્ય, અને મૃત્યુને ભેટવાની તૈયારી કરી. અણસણ ગ્રહણ કર્યું, અગ્નિની જ્વાલાઓ પ્રગટાવી અને અગ્નિની જ્વાળામાં પ્રવેશ કરી અને મૃત્યુ પામવાનો નિશ્ચય કર્યો. હવે લોકોમાં જાહેરાત આવી કે ચાણક્ય આવી રીતે મૃત્યુ પામવાના છે, અને વાતો શરૂ થઈ કે બિંદુસાર તરફથી કેટલીક નબળી વસ્તુ થવાના કારણે ચાણક્ય આ કરતા હશે. વાત પહોંચી ધાવ માતા પાસે, અને ધાવ માતા તરત રાજા પાસે ગઈને કીધું કે આ આર્ય ચાણક્ય પ્રધાનપતિએ તમે શું આચરણ કરો છો? એની તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા જ આ 7 વિભાગવાળો રાજ્ય વિસ્તાર તમને પ્રાપ્ત થયો છે, અને એ ન હોત તો આ જિંદગી પણ તમને મળી ન હોત. એમ કરી અને એમણે આખી ચાણક્યની વાત કરી કે એક સ્ત્રીવધનું પાપ બ્રાહ્મણે પોતાના માથે લીધું જસ્ટ બિકોઝ એણે તમને જીવાડવા હતા. તમે જીવ્યા છો કારણ કે ચાણક્યએ સ્ત્રીવધ કરીને પણ ગર્ભમાં રહેલા બાળકને ગમે તે રીતે બહાર બચાવવો છે, એ આશયથી તમારી માતાનું પેટ ચીરીને આ કર્યું હતું. બિંદુસારને આખી વાત ખબર પડી અને ખૂબ પશ્ચાતાપ થયો, અને ચાણક્યની ક્ષમા માંગવા માટે ત્યાં આવ્યા. ચાણક્યના પગમાં પડ્યા, પ્રણામ કર્યું, લજ્જાથી મુખ નીચું કરી અને ગડગડાટ થઈ પોતાના અપરાધની માફી માંગી, અને ગમે તેમ કરીને રાજ્ય મંદિરમાં ફરીથી પધારો એવી પ્રાર્થના કરી. અને ત્યારે પરમાત્માના શાસનને પામેલા, પરિપક્વતાથી પામેલા એવા ચાણક્ય એવું કે હે વત્સ, મને કોઈના પર ક્રોધ નથી, તું ખુશીથી રાજમહેલ જા, મેં જાતે સ્વાધીન થઈ અને અનશન વ્રત લીધું છે, અને કોઈ પણ પ્રકારે એ વાત માનવાની, સ્વીકારવાની એમણે ના પાડી. આ બાજુ મહામંત્રીને એવું લાગ્યું, સુબંધુને, કે આમાંથી જો ચાણક્ય પાછો બહાર નીકળશે તો આપણી હાલત ખરાબ કરી દેશે. એટલે એણે ડોળ કર્યો કે જો ખરેખર ચાણક્ય આટલું સરસ કાર્ય કરતા હોય અણસણનું, તો ચાણક્ય એ તો પૂજાને લાયક છે, તો હું એમની પૂજા કરવા ઈચ્છું છું. એમ કરીને એને રાજા બિંદુસાર પાસે અનુમતિ માંગી, અને એમણે બીજા બધા માણસો ન જુએ એ રીતે એણે નીચે ધૂપ પ્રગટાવ્યો અને એક અંગારો એ છાણામાં નાખી દીધો. આ સમયે છાણાઓથી ધૂંધવાતા અગ્નિએ અંધકારમય રાત્રિની અંદરમાં પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું, અને ચાણક્ય એ બળવા લાગ્યા. રાત્રિનો સમય હતો, આજુબાજુ કોઈ હતું નહીં, અને એ સમયે પંડિત ચાણક્ય એ પોતાના આત્માને કહે છે કે હે જીવ, તને બળવાનું દુઃખ એ અત્યારે જરા પણ અંદરમાં સ્પર્શવું ન જોઈએ, કારણ કે તે પહેલાં દુઃખ ઉપાર્જન કરેલું છે એ તને પ્રાપ્ત થાય છે. જે ભોગવે છે એની ભૂલ છે. તે પોતાની જાતને એટલી બધી એક સમયે કર્મની અંદર પ્રવૃત્ત રાખી હશે કે જેનું ફળ આજે તને ભોગવવું પડે છે. એટલે કોઈના ઉપર પણ દ્વેષ કરવા કરતાં શાંતિથી જીનેશ્વર ભગવંતના ઉપદેશને વિચાર, કારણ કે આ સંસારમાં ઘણા જીવો ઘણીવાર ઘણા કાળ પર્યંત ઘણા પ્રકારે શત્રુ અને મિત્ર ભાવે તને પ્રાપ્ત થયા છે. એટલે તું કર્મશત્રુઓને જીતવામાં કારણભૂત એવા મિત્ર સમાન સુબંધુ ઉપર રોષ ન કરતો, ક્યાંય પણ સુબંધુ માટે નબળો વિચાર ન કરતો. તું જે ભોગવે છે એ સુબંધુ એ તો નિમિત્ત છે, તારું પોતાનું ઉપાદાન એમાં કારણ છે, તે પોતે સેવેલા કર્મો એ એમાં મૂળભૂત કારણ છે. એટલે ક્યાંય પણ કોઈ પ્રત્યે દ્વેષ કર્યા સિવાય મૈત્રી ભાવની અંદરમાં અણસણ લે. અને એ સમયે પંચ પરમેષ્ઠી નમસ્કારને બોલતા બોલતા લોકાંતે રહેલા સિદ્ધ ભગવંતોના શરણોને સ્વીકારી અને પોતે જે વ્રતો લીધા હતા એ વ્રતોના સુકૃતના અનુમોદનની ધારામાં જઈ ઈચ્છામી સુકડમ આ ધારાની અંદર આગળ વધતા ચાણક્ય અગ્નિ દ્વારા બળીને ગયા, પણ વિશુદ્ધ ધ્યાનથી મૃત્યુ પામી અને દેવલોકની અંદરમાં મહર્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા. ચાણક્ય એક એવું વ્યક્તિત્વ કે જે ખરેખર આજનું આર્યાવર્ત જેને ઈચ્છે છે, જે પોતાના પર્યાયોને એટલો બધો ન્યાય આપે છે કે એમણે જે સમયે જે કરવા યોગ્ય હતું આર્યભૂમિ માટે એ બધું જ કર્યું. એ સારું હતું, ખરાબ હતું, એ બધી જ વાતો આપણે કરીએ એમના ગયા પછીથી, પણ એમણે ફક્ત ને ફક્ત પર્યાયે જે માંગ્યું એ કર્યું હતું. ચાણક્યએ જે કર્યું એ સાચું હતું, સારું હતું, એ કોઈ વાત અત્યારે અહીંયા નથી જ. મુદ્દો આ છે કે આવી રીતે રાજ્યતંત્રની અંદરના, રાજ્ય કારભારની અંદરમાં, રાજકારણની અંદરમાં રત રહેલા વ્યક્તિએ પણ પોતાનો અંત સમય કેવો ઉજ્જવળ કરી શકે.
આપણે જિંદગી આખી લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની શિખામણ આપવામાં રહી ગયા અને આપણો અંતિમ સમય શુભ કરી શકાય એવો એક પણ યત્ન આપણા દ્વારા આપણે નથી કર્યો. આ ચાણક્યએ રાજકારણ દરમિયાન પણ પોતાના મનને કેટલું નિયંત્રણમાં રાખ્યું હશે કે જ્યારે પોતે અંત સમયે બળે છે એ સમયે પણ એ અગ્નિ જ્વાળા એ એમની અંદરમાં સંકલેશ નથી કરાવી શકતી ઊભો. એના એક એક કાર્યોને જોઈને એમ લાગે કે આ તો કેટલું દુર્ગતિનું મોટું કારણ હશે. ચાણક્ય આ કરે છે પણ આશય એમનો જે હતો એ આશયની જે આપણે વાત કરી હતી આગળ એ અત્યારે અહીંયા મૃત્યુ સમયે કામમાં આવ્યો. પ્રવૃત્તિઓથી માણસોનું રેટિંગ કરવું એ બહુ ઉપર છેલ્લી વાત છે. માણસનો પર્યાય, માણસનો આંતરિક આશય, એની વિશુદ્ધિ એ સૌથી મુખ્ય વાત છે. ચાણક્યનું જીવન એ આપણી માટે આ બધી જ વસ્તુઓ સમજવા માટેની એક દીવાદાંડી છે. દરેકે દરેક રોલ પ્લે કર્યા છે ચાણક્યએ. પણ અંતે જ્યારે પોતાના આત્મહિતની વાત આવી છે, મૃત્યુની વાત આવી છે, ત્યારે સમાધિની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. આવા ચાણક્ય, એમનું ચરિત્ર જે હતું આપણા આખાને આખા કથાના અંતર્ગત, એ ચાણક્યના ચરિત્ર પછીથી હવે બિંદુસાર અને બિંદુસાર પછી સમ્રાટ અશોક, એના તરફ આપણે આવતીકાલે આગળ વધીએ. પણ એક વાત જે મુખ્ય હજી બાકી રહી છે કે ઓલો જે મંત્રી છે એને કઈ રીતે ચાણક્યએ પાઠ ભણાવ્યો, એ ચાણક્યની દીર્ઘદ્રષ્ટિને આવતીકાલે સંવેદીએ. અને ખરેખર ઈચ્છીએ કે આ જગતની અંદરમાં જૈન શાસનને ઉજ્જવળ બનાવનાર કોક આવું ચાણક્ય બુદ્ધિ ધરાવનાર શ્રાવક વર્ગની અંદરમાં કોક શુદ્ધ આશયવાળું વ્યક્તિ પ્રગટે, કે જે વ્યક્તિ દ્વારા આપણે એક થતાં શીખીએ. ફક્ત લોકોના પગ ખેંચવામાં નહીં, જ્યાં શુભતા હોય ને ત્યાં પગે પડવા પણ આપણે શીખીએ. ફક્ત ઈર્ષ્યાઓ અને સારા સારા શબ્દો દ્વારા, શબ્દોના વ્યાભિચારથી એક અપેક્ષાએ આપણે જે આપણી જાતને છેતરીએ છીએ, જગતને છેતરીએ છીએ, એના કરતાં ખરા અર્થમાં પરમાત્માનું શાસન એ એની ટોચને પામે એવી વિરક્તિભરી આપણી પોતાની અંદરની સંવેદનાઓ થાય, આપણા મનની સ્પૃહતા પ્રગટે અને આપણે ખરા અર્થમાં શાસન સમર્પિત બનીએ એવું કંઈક આપણામાં પણ પ્રગટે, એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.